હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો આજે રજા છે અને આજનો પ્લાન હતો કેન્ટ જવાનો. મારા બેનના નણંદનો છોકરો છે, એનું કોન્વોકેશન હતું. બટ ટ્રેનનો જે રેટ હતો ને આવવા જવાનો ટ્રાવેલ એક્સપેન્સ અરાઉન્ડ 50 થી 60 પાઉન્ડ થઈ જતો હતો. તો મેં કીધું છોડ ભાઈ મેં નહીં આવતો, એટલે મેં કેન્સલ કર્યું. એટલે આજે રજા હતી તો મેં કીધું ચલો હર્ષિવને કંઈક લઈ જાઉં. તો અહીંયા એક પ્લે સ્ટેશન લાઈક પ્લેઇંગ એરિયા હોય, ત્યાં બધું અલગ અલગ એક્ટિવિટીઝ હોય. તો એમાં મેં એની ટિકિટ બુક કરી છે. અત્યારે 11:30નો અમારો સેશન છે 1 hourનો, તો ત્યાં લઈને જાઉં છું. તો હર્ષિવને રેડી છે જો, અને સાથે અમારા જોડે જે છોકરો રહે છે એ પણ છે. તો બસ હવે બસમાં ત્યાં જઈશું અને આ લોકોને મજા કરાવીશું. મારે તો ત્યાં બહાર બેસવું પડશે, એટલે આગળનું તમને હું બધું બતાવતો રહીશ. તો લેટ્સ ગો, જઈએ ફટાફટ. ઓલવેઝ ચાલવાના નાટક જ હોય હે ને બેટા. હેલો હેલો, વાવ જોઈ લો મેં નવા કપડાં પહેર્યા છે હે ને. હેલો હા ભાઈઓ ભૈયાને બતાવી દીધો, જો બતાવી દીધો ભૈયાને બી બતાવી દીધો. ભૈયા જો ભાઈઓ બી આવી ગયો. હા આપણે જઈએ. હા હેડો તમારી એક્ટિવિટી રોજ કરવાની હે ને. ચાલ આ બાજુ ચલો. હા ચલો. હા વેરી ગુડ. ये कम वाह. हाँ चलो આગળ આવશે આગળ. તો બસમાંથી ઉતરી ગયા છે. હવે અહીંયાથી છે 5 થી 4 મિનિટનું વોકિંગ છે. તો બસ ચાલતા જઈ રહ્યા છે. જોઈ લો અમારો બોડિયો ત્યાં. જોઈએ હવે ફર્સ્ટ ટાઈમ આ બુક કર્યું છે, ત્યાંનો એક્સપિરિયન્સ કેવું રહે છે તમને બતાવો. અત્યારે અમે છે વેમ્બલી પાર્ક. અહીંયા વેમ્બલી પાર્ક થિયેટર છે આ, અને અહીંયા પાછળ છે વેમ્બલી પાર્ક સ્ટેડિયમ બી છે. બહુ મોટું સ્ટેડિયમ છે. અહીંયા ફૂટબોલ મેચ રમાય છે, અને જ્યારે અહીંયા ફૂટબોલ મેચ હોય ને ત્યારે તો પડે ના કકડા. બસ બધું જ લાઈક બસ બધું આમ એટલું બધું એમાં ચાલતું હોય ને કે ટાઈમે તમને કશું જ ના મળે. તમારે વેઇટિંગમાં જ ચાલવું પડે, અને ફૂલ પબ્લિક હોય છે આ લોકેશન પર. તો ગાઈઝ અમે અંદર આવી ગયા છે, પણ એકચ્યુઅલી લોચાશું પડે કે ટિકિટ બુક કરી હતી 30 જુલાઈ, આજે છે 29 જુલાઈ. તો બી અમે વાત કરીને બધું સોર્ટ આઉટ કર્યું ને અત્યારે નીકળીએ. એટલે 11:30 થી 12:30 સુધી અમારો સેશન ટાઈમ છે. હું તમને અંદરનું લોકેશન બતાવું કે કેવી રીતનું હોય છે. જો તો અહીંયા બેબીઝ પ્લે માટે આ બધું મૂકેલું છે. આ લોકોએ છે બધી એક્ટિવિટીઝ અહીંયા કરી શકાય. અહીંયા ફૂડ ડ્રિંક તમે કરી શકો. તો ગાઈઝ અમે અંદર આવી ગયા છે. હવે અંદરનું તમને બધું આમ પ્રોપરલી બતાવું. જો આ એક પ્લેઇંગ એરિયા છે. અહીંયા બોલમાં તમે રમી શકો બધું બરાબર. અહીંયા અંદરથી બી એરિયા છે, અહીંયાથી બી છે. આ હર્ષ અંદર ગયો, હવે લસણપટ્ટી ખાધે. યસ ગો ડેડી અહીંયા છે. ગો જો આ પાઇપ છે ને એમાંથી હવે 2 જણા આવશે, હર્ષિયો ને પેલો છોકરો. જો આ રમકડું નાખ્યું ગયો. હર્ષુ લાઈક આ બધું છે નાના છોકરાઓ માટેનું છે, પણ આપણને બી આમ એવું મજા આવે ને કે આપણે બી નાના છોકરા થઈ જઈએ એવો પ્લેસ બનાવેલો છે આ લોકોએ. આમ વાઇબ એટલી છોકરાઓને એટલી મજા આવે ને. તો અહીંના છોકરાઓને આવી રીતે આ લોકો એક્ટિવેટ કરે, લાઈક એક્ટિવિટીઝ કરાવે, બધી એડવેન્ચર કરાવે. નાના એડવેન્ચર મૂકેલા છે જો. તો આ બી એક એડવેન્ચર છે. અહીંયા ઉપર સુધી બેબી ચડી શકે. આ નાનું ફૂટબોલ રમવાનું છે, ગાડી છે બરાબર, ફૂટબોલ છે. ત્યાં બધા બબલ્સ ને બધું મૂકેલું છે. જો આ બધા પોલીસ બને છે, કોઈ ફાયર બ્રિગેડ વાળો બને છે, કોઈ કન્સ્ટ્રક્શન વાળો છે. બધા અલગ રીતે આમ બધા રમે છે. એ બધી એક્ટિવિટીઝ છે. અહીંયા લસરપટ્ટી જેવું છે, ત્યાં છે પ્લીઝ. પછી આ હું એક પ્લેસ પર બેઠો છું, મેં મજા કરી રહ્યો છું. શું બેબી લઈને આવ્યો છે. હજુ બેબી હર્ષુ ને વ્યોમ ત્યાં રમે છે.
મજા આવે એમ. લાઈક નાના છોકરા માટેનું પ્લેસ બહુ સુપર છે. વાહ નો નો ચલો 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 વાહ જો જો ગાડી એ લોકો એકદમ નાના પ્લેસમાં એટલું મસ્ત સેટઅપ કર્યું છે અને તમે જોઈ શકો છો લાઈક અહીંયા બેબીઝ એમની બધી જ એક્ટિવિટી કરી શકે. લાઈક નાની નાની એવી એક્ટિવિટીનું ધ્યાન રાખ્યું છે કે જેમાં બધું છોકરાઓ શીખી શકે, એમના માઇન્ડને ડેવલપ કરી શકે, એડવેન્ચર કરી શકે, લર્ન કરી શકે, કેલ્ક્યુલેશન, મેથેમેટિકલ આવી રીતે બધું સેટઅપ કરેલું છે. કલર શીખી શકે, કલરને ઓળખી શકે, બધી એક્ટિવિટીઝ કરી શકે. તો એ બધું મૂકેલું છે નાની નાની એવી વસ્તુ. ગાડીઓ મૂકેલી છે, લસરપટ્ટી છે, એડવેન્ચર છે, તમે એડવેન્ચર નાના મોટા કરી શકો. તો એવી રીતે મસ્ત સેટઅપ કરેલું છે. આની કોસ્ટ આવી છે અમને પર પર્સન 11.99 એટલે કે 12 પાઉન્ડ જેવી પર પર્સન કોસ્ટ આવી છે 1 અવરનું સેશન. જો તમને પણ આની ડિટેલ્સ જોતી હોય તો તમને પણ આની ડિટેલ્સ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે એ લોકેશન પર જઈને કાં તો વેબસાઇટ પર જઈને બુક કરી શકો છો તમારા બેબીઝ માટે. વાવ યલો બ્લુ ઓ હા હા ચાલો ગો 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 ચાલો હા મેજિક મૂકેલું છે. હર્ષો અભી આ તો નહીં લા તકલીફ એ છે. પોલીસે અરેસ્ટ કરી દીધો છે. હર્ષુ રડે છે. છોડ દેલા હોય હોય એટલે કાઢલા હોય. હા ભાઈ પોલીસે છોડી દીધા છે. રિહા થઈ ગયા છે જેલમાંથી. ચાલો બહાર નીકળો હવે. થઈ જશો બેબી બચાઓ બેબી બચાઓ હસલે હોય રમવા કરતાં કારીગરી વધારે કરવાની આ ભાઈને. જો 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 છે છે આ લખોટાએ છે ને પેલી છોકરી માજો રમતી ત્યાં બોલ મારતી હતી પ્લાસ્ટિકના. તો આ જોઈ ગયો કે મારા પપ્પાને મારે છે તો બમ બધીને એક ઠોક્યા લઈને મોઢા પર. આપણા ઇન્ડિયન છોકરા છે ને બહુ અઘરીનો હોય છે.
પેલી છોકરી ચૂપચાપ જતી અને છોકરી બ્રિટિશ હતી એટલે નાની છોકરી હતી નાના દેડ દઈને ટોકી આલી વગર કોમી. અત્યારે અમે મેકડોનલ્ડ્સમાં ઊભા છે પણ અહીંયા ભીડ એટલી છે ને બધા સામાનના લીધે બધી પબ્લિક ભરવાની લીધે એટલે ખતરનાક ભીડ છે, બેસવાની બી જગ્યા નથી. 49 તો મસ્ત ઘરે પહોંચી ગયા છે અને હર્ષુભાઈ તો ઊંઘી ગયા છે. મેં બી નાઇટ શિફ્ટ કરીને આવ્યો હતો એટલે મેં બી હવે સૂઈ જઈશ, થોડું આરામ કરી લો નહીં તો લોચા પડી જશે. બરાબર, જો હર્ષુ મસ્ત સૂઈ ગયો છે તો હું પણ મસ્ત ઊંઘ લઈ લઉં છું.